અમરેલીનું રાજકારણ ફરી ચર્ચામાં છે। આ વખતે સત્તાધારી ભાજપના નેતાઓ અને જિલ્લા પોલીસ વડા વચ્ચે જંગના મંડાણ થયા છે। દાવા પ્રમાણે ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દુધાતે ગેરકાયદેસર થતા રેતી ખનન અને દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણને અટકાવવા રજૂઆત કરી। જો કે જિલ્લા એસપીએ રજૂઆત સાંભળવાના બદલે ઉદ્ધત જવાબ આપ્યા। દાવા પ્રમાણે એસપી સંજય ખરાતે ત્યાં સુધી કહ્યું કે તમારું કમલમ કઈ રીતે ચાલે છે। સાથે જ તેમણે રજૂઆત કરવા આવેલા ભાજપ કાર્યકરો રૂપિયા માટે બધું કરતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હોવાનું વિપુલ દુધાતે જણાવ્યું। એસપી દ્વારા એવું કહેવામાં આવેલ કે લોકોને દારૂ પીતા બંધ કરો, દારૂ અમે વેચવા માટેનું કડકાઈ કરીએ છીએ અને એના જે જવાબ અને વર્તન હતા એ બિલકુલ ખરાબ હતું અને એક અધિકારીને શોભે એ પ્રકારનું કોઈ પણ વર્તન ના હતું અને અમે જે રજૂઆત કરેલા એમાં લોકો ઉપર આક્ષેપ કરવામાં આવેલ કે અમે આ બધું પૈસા માટે કરીએ છીએ। તો મારી આ મીડિયાના માધ્યમથી એસપીને ચેલેન્જ છે કે લીલિયા તાલુકાની અંદર જે ગામની અંદર જઈને પૂછો કે વિપુલ દુધાત જિલ્લા પંચાયતના સભ્ય કે મારા પિતાશ્રી હતા મગનભાઈ દુધાત, અમે ક્યારેય અમારો પરિવાર પૈસા માટે કરતો નથી। એ લીલિયાની જનતાને ખૂબ સારી રીતે જાણે છે અને તમારા જેવા અધિકારીઓને અમારે સર્ટિફિકેટની કોઈ જરૂર નથી કે અમારે કોઈ સાબિતી કરવાની જરૂર નથી। સેક્શન દરમિયાન વિપુલભાઈ દુધાતનાઓ પોતાના અલગ અલગ 10 માણસો સાથે રજૂઆત કરવા આવેલ। એસપી સરનાઓ દ્વારા એ બાબતે પ્રોહિબિશનની બાંહેધરી પણ આપેલ અને કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે જણાવવામાં આવેલ। સાથે જ વિપુલભાઈ દુધાતનાઓની જે અલગ અલગ નોંધો કરેલ છે તેનું ધ્યાન દોરતા અને એમને રજૂઆત ઉગ્ર કરતા અંતે પોતે ત્યાંથી બહાર નીકળી ગયેલ અને બહાર જઈને પોલીસ પર। આ તરફ દિલીપ સંઘાણીએ દાવો કર્યો છે કે વિપુલ દુધાતની વાત સાચી છે। સંઘાણીએ પણ એસપીની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠાવ્યા। વિવાદ વચ્ચે કોંગ્રેસને પ્રહાર કરવાનો મોકો મળી ગયો। હું ખુલ્લેઆમ એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે। બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે, નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી। અને મારે ખુલ્લેઆમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય તો એ પોલીસની છે, એમાં જરા પણ યથાશક્તિ નથી। કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવાવાળાને વિપુલભાઈને એવું કીધું કે દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય। એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે? પહેલાં તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાવાળા બંધ થઈ જાય। તમે દારૂના બુટલેગર પાસેથી હપ્તા લ્યો છો અને દારૂ પીવે એને પકડીને એની પાસેથી પણ પૈસા લ્યો છો, એટલે તમે તો એટલે કરવતની ધારની જેમ બંને બાજુથી દારૂબંધી વાત કરવાના બદલે દારૂ વેચવાવાળાને બંધ કરવાના બદલે દારૂ પીવાવાળાને બંધ કરાવો ને, આ એસપીનો જવાબ લેશ માત્ર વ્યાજબી ન કહેવાય। કાયદાના રક્ષક, કાયદાનું ભક્ષણ થાય, વેપાર બીજા કરે એની મલાઈ પોતાએ ખાય, એ પરિસ્થિતિમાં પોતાની મલાઈ જૂટવાતી હોય એટલે આવો જવાબ આપે એ પણ વ્યાજબી ન કહેવાય। બીજી બાજુ રેતી ખનન બાબતમાં ભાજપ કાર્યાલય કેવી રીતે ચલાવો છો એ પણ મારે તપાસ કરવી પડશે। આ દેશમાં મમતા બેનર્જીના રાજમાં ભાજપ કાર્યાલય ઉપર હુમલા થાય, બંધ કરવાના પ્રયાસ થાય, એ મમતાનું રાજ અમરેલી જિલ્લામાં એસપી ખરા દ્વારા કરવાનો જે પ્રયાસ છે એ લેશ માત્ર અમે ચલાવવા તૈયાર નથી। જે કોઈ દોષિત હોય એને અમે છાવરતા નથી, જે રેતી ખનન કરતા હોય એને છાવરતા નથી। થોડા સમય પહેલાં આ રેતી ખનનને બાબતમાં મેં નિવેદન જ્યારે કર્યું તો બીજે દિવસે રેડો શરૂ થઈ ગઈ હતી અને થોડા સમયમાં એ બીજા દિવસે 30-40 જણા પકડાણા। બાકીના જે પોલીસ સાથે સંકળાયેલા હતા એ કોઈને પકડવામાં જિલ્લાભરમાંથી નહોતા આવ્યા। એ રજૂઆત પણ મારી પાસે આવી હતી। મેં જે દિવસે નિવેદન કર્યું એ દિવસે આ જ રીતનો આલાપ પોલીસ તંત્ર દ્વારા ક્યાંય નથી ચાલતું, ક્યાંય નથી ચાલતું આવું આ વાત કરતી હતી। એ જ રાતે જે જગ્યાએ 3 જગ્યાએ વિવિધ ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું હતું
આની વિગતો મને મળતા મેં કલેક્ટરને કીધું કે પોલીસને જાણ કર્યા વિના આ 3 જગ્યાએ તમે રેડ કરો તો તમને મળી આવશે. એ રાતે એક કરતાં અનેક જગ્યાએ આવા રેતી ખનનવાળા પકડાણા. હું સૌથી પહેલાં કડીના શોખીન મતદાતાઓનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું. ધોમધકતો તાપ છે, ખૂબ બફારો છે, પરંતુ આના વચ્ચે પણ ખૂબ વિશાળ સંખ્યામાં કડીના નગરજનો કોંગ્રેસ પક્ષને સમર્થન આપવા માટે ઉપસ્થિત છે. સૌનો ખૂબ આભાર માનું છું.